નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજ તારીખ 11/6/2025 આજના હવામાન અંગેના સમાચાર પર નજર કરીએ। ચોમાસાની ગતિ ગુજરાત તરફ વધી રહી છે। હાલ 11, 12, 13, 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનનો વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં બનેલી સિસ્ટમનો લાભ ગુજરાતને મળશે। આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્ય વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। સત્તાવાર રીતે 15 જૂને લગભગ ગુજરાતમાં પ્રવેશ કરશે ચોમાસું। 15 જૂનથી 18 જૂન વચ્ચે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ અને ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેશે। વરસાદનો પહેલો રાઉન્ડ 15 જૂનથી 3-4 જુલાઈ સુધીનો રહેશે અને આ સમયગાળામાં વાવણી લાયક વરસાદ પણ પડશે અને ભારે વરસાદ પણ પડશે। તો આજના દિવસે અને 12, 13, 14 જુલાઈ સુધી ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો જોઈએ ક્યાં વરસાદ પડશે। અરબ સાગરમાંથી બની રહી છે આ મોટી સિસ્ટમ। આ મોટી સિસ્ટમ લાવશે ગુજરાતમાં વરસાદ। ધીરે ધીરે આ સિસ્ટમ 3 થી 5 દિવસની અંદર ગુજરાતમાં પ્રવેશ કરશે અને વરસાદના કાઢી નાખશે ભૂક્કા। તો જોઈએ કયા કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો નાસિક, પાલઘર, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, આહવા જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ ઉમાલા, ભાલોડ, જાગડા વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો દેવલા, ધારી વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે। ત્યારબાદ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ચોટીલા, થાન, જસદણ, ભાવનગર, બોટાદ, રાણપુર, લીંબડા, સુરેન્દ્રનગર, હળવદ વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ આપણે નજર કરીએ તો કુંડલા, જીરા, ચલાવા, દેવધરી, રાણપુર, બરવાળા, બોટાદ, અમરેલી વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો લુંઘિયા, બગસરા, વિસાવદર, ગીર સોમનાથ વગેરે જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, નવસારી, ડાંગ, સુરત જેવા વિસ્તારોમાં ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો વડનગર, સિદ્ધપુર, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પટન, બત્સન, રોડા, હરજી, મોઢેરાનું સૂર્ય મંદિર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાવનગર, અલંગ ને મહુવા અહીં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે અને આ મોટી સિસ્ટમ ગુજરાતમાં ઘણા દિવસો સુધી વરસાદ જારી કરશે અને વરસાદે કાઢશે ગુજરાતના છોતરા। તો જોઈએ આપણે ગુજરાતમાં 15 જૂન બાદ આ સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતના સૌરાષ્ટ્રના પટ્ટને ધારણ કરશે અને વરસાદની મહેર કરશે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે। તો મિત્રો, આ હતા આ સિસ્ટમના વરસાદી ક્ષેત્રો।